બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાલેર ગામમાંથી એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અહેવાલ। વાલેર ગામે આવેલ શ્રી સુંદરપુરીજી મહારાજની જીવંત સમાધિ ધામ લગભગ 350 વર્ષથી ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। માન્યતા મુજબ સુંદરપુરીજી મહારાજે અહીં જીવંત સમાધિ લીધી હતી અને આજે પણ અદૃશ્ય સ્વરૂપે ભક્તોના દુઃખ દૂર કરે છે એવી શ્રદ્ધા લોકોમાં જોવા મળે છે। આ ધામ માત્ર એક મંદિર નથી પરંતુ આસપાસના 135 જેટલા ગામો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે। દર વર્ષે ભાદરવા સુદ પાંચમના દિવસે અહીં ભવ્ય મેળો યોજાય છે, જેમાં હજારો ભક્તો દૂર દૂરથી દર્શન માટે ઉમટી પડે છે। આ સ્થળ સાથે જોડાયેલી એક વિશેષ માન્યતા એ છે કે અહીં કોઈ ખોટો સોગંદ લેવાની હિંમત કરતું નથી અને લોકો માને છે કે અહીં કરેલી બાધા આખડી અવશ્ય પૂર્ણ થાય છે। મુખ્ય સમાધિ સિવાય થોડી અંતરે મહારાજની બીજી સમાધિ પણ આવેલ છે, જે ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। હાલમાં આ પવિત્ર ગામની ગાદી પર મહંત સુખદેવપુરી મહારાજ બિરાજમાન છે, જેઓ પરંપરા અને સેવા ભાવને આગળ વધારી રહ્યા છે। વાલેર ધામ આજે પણ ઉત્તર ગુજરાતમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભક્તિનું જીવંત પ્રતીક બની રહ્યું છે। વાલેરથી લાઈવ રિપોર્ટ। ખપ્પર, ચાકડી અને ભગમો અંસળો બધું લઈને પછી અંદર ગયા, પછી ખણાઈ નથી, ડાયરેક્ટ પોતે લીધી અને જમી ભૂમિકાએ માગ આપ્યો। હવેથી લઈને આ હમણાં તમે જશો ને દર્શન કરવા, તેઓ પ્રગટ થયા। તેઓ ગાયનો ગોવાળ હતો, બધપુરી, બધો રબારી હતા અને નામ તો બધો હતું, પણ તેઓ પછી થયા એટલે તેઓ પ્રગટ થયા। આપણે કીધું ને કે હું સમાધિ લે અને વચન કોલ પૂરા કરવા માટે આવ્યો, એવો નથી બરોબર। તો કે જ્યાં ગોમી એટલે પહેલાં તો ઝારાની પ્રથા હોતી અને પાછળ ઝારાની હોતી કે ઝારો બીજો કરી આવતું અને હું થોડી ગાયોની અહીંયા ખબર રાખું। એટલે તેઓ ભાઈ બધો રબારી અહીંયા આવ્યા એટલે તો આ સમાધિ ઉપર અબીલ ગુલાલ કંકુ ને આ સમાધિ ઉપર અબીલ ગુલાલ કંકુ અને જે તે સમયે નજીકના 2-5 ગામ હતો। મશરૂ રોટી ખાપરી ને ખાધું હોય, 2-5 ગામના બધા જે ગંઢિયા બીજા હતા બધા અને ત્યારે ઢોલ હતા, ઓલા મોટા વાજિંત્ર તો ગામડામાં હતા નહીં, ઢોલ અને બીજાને વાજી તો કે આ હે શું? તો કે ભાઈ બાપજી જીવત સમાધિ લીધી, 2 લીધી। ના 2 છે નહીં લે કે બાપજી તો ગાયોની ખબર રાખે હે અને મને આ ઝારોપણી કરવા અહીંયા મૂક્યો, એટલે કે તારા ભાગ તને દર્શન આપ્યા। તો કે આ અંસળો, ખપ્પર, તો કે આ તો બાપજી સમાધિ લઈને ગયા, તો કે તો મને આપ્યા। પછી જે બધો હતા ને બધાના બધપુરી એમને પણ ભક્તિ કરી, બધપુરીના પછી આપણે પ્રેમપુરી મહારાજ, હા એ પ્રેમપુરીજી મહારાજ મળી અને પછી અમારું કુટુંબ ચાલુ છે। પ્રેમપુરી, ચમનપુરી, ડુંગરપુરી અને મારા ગુરુ ડુંગરપુરી પરંપરા। 10 એકરનું જંગલ એ બાપજીના નોમથી, પણ હજુ સુધી કોઈ દાંતણ કાપતું નથી। હા બોલો, બાપજીના નોમે પડ્યું। એટલે પહેલા જે અહીંયા ઝાડ નહીં કે આ સીપીઓ બાપજી જે ખોયો એ ખોયો 350 વર્ષ પહેલા। હા પછી બાપજીનું જે આ પેલું છે ને આસન, ભલે અમે ઘોડા બેવરાયા પણ બાપજી ગયા પછી ઘોડાનું તો કારણ કે કંઈક ને કંઈક પ્રતીક તો હોવું જોઈએ ને ભાઈ, આવ કંઈક ને કંઈક પ્રતીક હોવું જોઈએ કે એટલે બાપજી દેવ થયા પછી એ આસન બાપજીનું અને પછી હવે ઘોડા તરીકે પૂજાય એટલે શું મનકને આસ્થા આવે એમ। હા એ બાપજીનું આસન આ પછી પેલી બાપજીને જ્યોત જગવી એ અખંડ 350 વર્ષની જ્યોત। અને અમારા અહીંયા લગભગ 135 ગામની અંદર પહેલાં તો થોડું ઓછું હતું, હાલ તો બોરીએ હાલે, 2 કિલા હાલે, 5 કિલા હાલે, 10 કિલા હાલે ભલે, પણ શેર ઘી અને મણ બાજરી તો એ વર્ષોથી વધેલી આ જ્યોત 135 ગોમાં જગ્યા। આ બધા અમારે શિષ્યોમાં આવે, બધા ગુરુદ્વારાના ગોમ, સિલાણું, સડીવાળું, લગભગ 22-23 ગોમ આ પડદનારા, 23 ગોમાં ઓણા પડદનારા, 23 ગોમ આ પડદનારા, એટલે 30-24 કે એટલે 52 ગોમ થાય અને આ 60-69 62 ગોમે થાય, એમ કરીને 135 ગોમ જગ્યા નહીં ઉગરવાના। હા પણ આ દાડા સુધી અમારે લગભગ કહેવાય લેવા જવું પડ્યું। હા
એ તો બધા ગામડાવાળા ભેગા થઈને એમની રીતે પોકાડે ભેગું કરીને પછી આવે 2-5-10 જણા એટલે બધા અહીંયા રોટી બાટી પ્રસાદ બીજો લઈને જાય અને કિલો ઘી લઈને આવે એટલે સુરમું એ કરે, ડંકો એ પાડે અને બાજરી બીજી એમની મક્કાથી એમના ટ્રેક્ટરથી ઉતારીને જાય. એવી રીતે આજ દાડા સુધી હજી પરંપરા છે.